અને હવે વાત કરીએ રાજ્યમાં મેઘમહેરની. પાછલા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં મેઘમહેર છે. સૌથી વધુ નવસારીના જલાલપુરમાં ખાબક્યો 5.75 ઇંચ વરસાદ. નવસારી શહેરમાં 4.80 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વલસાડના પારડીમાં 3.82 ઇંચ અને સુરતના પલસાણામાં 3.07 ઇંચ વરસાદ વરસ્યો. નવસારીના ચીખલીમાં 2.48 ઇંચ અને સુરતના મહુવામાં 2.17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યના કુલ 24 તાલુકામાં 1 ઇંચથી 5.6 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. હવે નજર કરીએ રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેના આંકડા ઉપર, કારણ કે એ આંકડા આપને વધુ ખ્યાલ આપશે કે આપના જિલ્લામાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે. મુખ્યત્વે દક્ષિણના તમામ શહેરો, જિલ્લાઓ અને તાલુકાઓ છે કે જે જળ તરબોળ જોવા મળી રહ્યા છે. સતત વરસાદને લીધે તમામ જગ્યાએ વરસાદ છે.